અત્યારે તમે તમામ ટીવી સ્ક્રીન ઉપર આપણે જે વર્ડ્સ કીધેલા વર્ડ્સ ટુ વર્ડ્સ એમ કે તો ચાલે કે આજે અત્યારે જયારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારે કમલમ ખાતે ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની સીએમ ડેપ્યુટી સીએમ જગદીશ વિશ્વકર્મા સહિતનાની હાજરીમાં એક ભોજ એટલે જમણવાર રાખવામાં આવ્યું છે અને એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આ વિજયનું પણ ઊંડું એનાલિસિસ કરાશે, સમીક્ષા. કારણ કે આને આ સ્થિતિ જો રહી તો 1000% કહું તો ભારતીય જનતા પાર્ટીને 2027 કલ્પના સે પરે વિજય મળે એમ છે. આને આ સ્થિતિ રહી તો હવે તો એનાલિસિસ શેનું છે ઈ આપને કહું. વિજય એટલો ભવ્ય થયો કે એમાં કાર્યકર્તાઓની પોતાની જે અસંતોષ હતો, કાર્યકર્તાઓનો હાસ્યમાં ધકેલાઈ ગયા હોય તો મારા વગર નહીં હાલે એવી જે વાત હતી, એના કરતા પાર્ટીએ પોતાની રણનીતિથી વિજય ચોક્કસ મેળવ્યો છે અને એટલે હવે ઈ કોઈ કચાશ છોડવા માંગતું નથી. જો રિઝલ્ટ ઊંધું આવ્યું હોત તો આપણે એમ ચર્ચા કરતા હોત કે ધારાસભ્યોએ ટિકિટ આપવામાં મનમાની કરી છે, એમાં આખું તિતર ભીતર થઈ ગયું. હવે જીતી ગયા તો આપણે શું કહીએ છીએ કે પક્ષની રણનીતિ છે એ જીતી ગઈ છે. તો 15 દી પહેલા રણનીતિની કાં ખબર નથી? ત્યારે તો તમામ ટીવી ચેનલ્સમાં કે યુટ્યુબર્સમાં એન્ટી ઇન્કમ્બન્સી એની ભયંકર હવા ચાલતી હતી. ખરા અર્થમાં રાહુલજી જો આત્મમંથન કે ચિંતન કે શું રેસીપી છે જાણવું હોય તો એ છે ગુજરાતની જનતા વિરોધ પક્ષનો અત્યારે જે અવેલેબલ છે એમાં વિરોધ પક્ષનો વિકલ્પ શોધે છે. શાસક પક્ષનો તો વિકલ્પ છે જ નહીં. વિરોધ પક્ષનો વિકલ્પ એ એટલા માટે કટકડા બટકડાનો મેળ પડે એમ નથી. કોંગ્રેસને અત્યારે આપણે તમારી ચેનલમાં શાયદ મેં પ્રમ દિવસે જ વાત કરી હતી, ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેવાની છૂટ, કે વિધાનસભાની ચૂંટણી પછી એક સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેમાં વોટ શેરિંગ મતોની ટકાવારી અથવા તો કોના તરફે જોગ જોવા મળે છે તે, એમાં ભારતીય જનતા પાર્ટી પછી કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટી આવી ગઈ હતી. કોંગ્રેસ 3જા ક્રમે હતી. એની કાફી ચર્ચા થઈ હતી ટીવી ચેનલમાં અને મેં પ્રમ દિવસે કીધેલું આપને આપના સહિતની ચેનલમાં કે તમારી જાણ ખાતર હવે એ સિનારીઓ પલટી ગયો અને ચૂંટણી પછી એની ચર્ચા થશે કે હવે ભારતીય જનતા પાર્ટી નંબર 1, નંબર 2 આમ આદમી નહીં કોંગ્રેસ. પાછી ઉલટફેર થયું, કોંગ્રેસ આવી જશે, આમ આદમી થર્ડ ફેઝમાં વહી જશે. શું કામ? આમ આદમી પાર્ટી એ બીખરી ગઈ છે, તૂટી ગઈ છે, વેર વિખેર થઈ. એનો બહુ મોટો મનોવૈજ્ઞાનિક પ્રભાવ મતદારોમાં પડ્યો કે ભાઈ જાણીતા લાગે ને અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. જો આમ આદમી પાર્ટી પણ એક મજબૂત વિકલ્પ આપવામાં નિષ્ફળ જાય તો કોઈ લંગડા ઘોડા ઉપર દાવ લગાડે નહીં. કોંગ્રેસ સ્ટેબિલિટી છે, એને અત્યારે જે ફતેહ મળી છે કોંગ્રેસને, એ ફતેહ મળી છે એનું કારણ ભારતીય જનતા પાર્ટીથી વિપરીત થનારું માનસિકતા નહીં, આમ આદમી માંથી પણ જેનું દિલ તૂટી ગયું એના મત મળ્યા કોંગ્રેસને. કે જે એમ માનતા હતા કે આમ આદમી પાર્ટી એક સબળ વિપક્ષ તરીકે ઉપસી આવે એમ છે, એને બદલે ચૂંટણી પહેલા બધું ધબો નમાહા થઈ ગયું. કરસનદાસજી ભાદરકાથી માંડીને રાજુ કરપડા સુધી અને રાજુ કરપડાથી માંડીને રાઘવ ચઢ્ઢા સુધી જે રીતે બધું તૂટી ફૂટી ગયું ક્રમશઃ, અને પછી ભાઈ આપણે સાગર રબારી સુધી લ્યો ને, તો માનસિકતા એવી થઈ ગઈ લોકોને કે આપણે જેની ઉપર દાવ લગાવવા જઈ રહ્યા છીએ એ સ્વયં મજબૂત તો છે નહીં. જેને આપણે મજબૂત બનાવવો છે વિકલ્પ, એ સ્વયં બટકણો છે. તો એની ઉપર દાવ લગાવીને શું ફાયદો? એટલે મતદારોનું મન આખું ભટકી ગયું. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની સામે ભાજપ અને કોંગ્રેસની આખી કાયનાત ઉતરી ગઈ તો પણ વિજય પતાકા ભાઈના જ લહેરાણા. કોના? ગોપાલ ઇટાલિયાના. આ વખતે એવું ન થયું. શું કામ? મતદારોનું મન ભટકી ગયું હતું કે જેને આપણે દાવ લગાવ્યું એ સ્વયં નબળા છે, એ પોતાની પાર્ટી સાચવી શકતા નથી, ઇન્ટરનલ પોલિટિક્સ બહુ ચાલે છે, ગજગ્રાહ છે,
ઈગો ક્લેશ છે, એકબીજાને પાડી દેવાની વાત છે, સ્વયંની પ્રસિદ્ધિમાં માનનારો પક્ષ છે. ચૈતર વસાવા ભણે આદિવાસી ભણી, ઈસુદાન ભણે તાણે ઓબીસી ભણી, ગોપાલ તાણે પટેલ ભણી, વગેરે વગેરે. તો એન્ટાયર ટીમ ક્યાંય જોવા મળતી નથી. અને આવી અંધાધૂંધીમાં એક તો ડેમેજ કંટ્રોલ જેવી કોઈ સ્થિતિ નથી. એક પછી એક લોકો નીકળતા જાય છે, એ ટ્વીટ કરીને નીકળી જાય. બોલો, ટ્વીટ કર નથી રમવું, અને પાછી એને કોઈ મનામણા પટામણાની વાત ન કરે. તો આ પાર્ટીમાં બધાને લાગ્યું કે આમાં કોઈને યુઝ એન્ડ થ્રો જેવી વાત છે. પોતાની પાર્ટીમાં હોય ત્યાં સુધી બધા સોનાના. એક માની લો કે એને ટ્વીટ કરીને રાજીનામું આપી દીધું એટલે એક સેકન્ડમાં એ કથિર થઈ જાય. બોલો, ઈ કેવું કહેવાય? રાઘવ ચડ્ઢા, ફલાણાભાઈ પાઠક, એ બધા લોકો જે હતા અમારા રણનીતિકાર, અમારા બ્રાન્ડ એમ્બેસેડર, અમારું બધું જ કરતા ધરતા વગેરે વગેરે, એક નીકળ્યા બીજી જ મિનિટે ગદ્દાર, બીકાવ, લાલચુ વગેરે વગેરે. રાજુ કરપડા અહીંયા રાજકોટ સૌરાષ્ટ્રભરમાં કિસાનોનો લડાયક ઝુંઝારૂ નેતા, આમ તેમ, નીકળી ગયા ગદ્દાર, લાલચુ, ફલાણું ઢીકણું. એટલે આમ આદમી પાર્ટીને સબળ વિકલ્પ તરીકે આખું સૌરાષ્ટ્ર જોતું હતું. એની નજરિયા બદલી ગઈ અને સઘળો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો કે આપણે ભલે ગમે તેમ છે, ન મામા કરતા કેણો મામો સારો. વિરોધ પક્ષ છે ને ક્યારેય પોતે પરિવર્તનમાં માનતા નથી. એકાદી ભૂલ થાય માણસ ધડો લે. તમે જો ગામડામાં કહેવત છે કે તમને પગમાં ઠેહ લાગે ને તો તમે નીચું જોતા શીખી જાઓ. ઊંચું મોઢું કરીને હાલ્યા જાવ તો ઠેહ લાગ્યા જ કરે. એક વખત ઠેહ લાગે, તમને ખબર ન હોય, ઓકે, પણ તમને જયારે ઠેહ લાગી જાય પછી તમે નીચું જોતા થઈ જાઓ, જેથી બીજી ઠેસ ન લાગે. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એટલે આપે જે વાત કરી સર, એવી જ હાલત છે કે લોકો જેન જી પ્રકારની માનસિકતા વાળા મતદારો થઈ ગયા છે. ભલે એની ઉંમર 50 વર્ષની 60 વર્ષની હોય. જેન જી નું ગુજરાતી 18 થી 25 વર્ષના નથી થતું. જેન જી એટલે માનસિકતાની જેન જી છે, ઉંમરની નહીં. સોશિયલ મીડિયાના કારણે તમામ મતદારોનું માનસિકતા જેનજી જેવું થઈ ગયું. એને ખબર પડી ગઈ નગર સેવકની શું હેસિયત છે. એટલે વાયદાના વેપારમાં કોઈને રસ નથી. અહીંયા કોર્પોરેટરની ચૂંટણી લડતો ધારો કે એમ કે હું હોર્મોઝ સ્ટ્રેટમાંથી તમારા વાણ નદીમાંથી આ પેટ્રોલ ડીઝલના કઢાવીએ, કોઈ માને? બધાને ખબર છે ચા નથી આવતી તમારી સહીથી, સમજી લ્યો. એટલે હવે પેલા અજ્ઞાનતાની ચરમસીમા હતી, હવે ઈ સિસ્ટમ નથી. સોશિયલ મીડિયા એ સાહેબ બધાને માનદ ડિગ્રી આપી દીધી, મતદારોને લોકશાહીના પીએચડી ની માનદ ડિગ્રી. એટલે બધાને ખબર પડી ગઈ. એટલે લંગડા ઘોડા ઉપર કોઈ દાવ નથી ખેલતું. વિરોધ હોવા છતાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ તો હોય જ. 3 દશકાથી જેનું શાસન હોય તો આમ તમે જુઓ તો અનાયાસે પણ એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ઊભું થાય સરકાર વિરોધી મત. કારણ કે જગતમાં તમે તમામ લોકોને સંતોષ ક્યારેય આપી શકતા નથી. ઘરથી માંડી, કુટુંબથી માંડી, જ્ઞાતિથી માંડી અને ગામથી માંડીને દેશ સુધી કોઈને કોઈ તો નારાજ રહેવાના જ. એનો બેનિફિટ માટે પરિવર્તન જરૂરી છે. લોકો સત્તા પરિવર્તન, કોંગ્રેસ કહેતા હતા કે હવે તો પંજો લાવો, હવે તો હાવ કરો, ફલાણું કરો, પરિવર્તન. એટલે ભાઈ તમે ઠપકો આપો એમ ન હાલે. પેલા તમે પરિવર્તિત થાવ. તમે એટલે કોંગ્રેસ. કઈ રીતે? તમારી આઈડિયોલોજીમાં કોઈ ફેર પડ્યો નહીં. તમારું મુસ્લિમ તૃષ્ટિકરણ, તમારી પછાત વર્ગોની માનસિકતા વાળું રાજનીતિ, કારણ કે એના ઉદ્ધારની વાત તો કરવી નથી, એના ખભે બેહીને તમારે સત્તા ઉપર ચડી જવું છે. એ ક્યાંથી ચાલે? અને માની લો કે એ લોકો 18 વર્ષ, તમે કોમન ફેક્ટર કેમ નથી રાખતા? ભારતીય જનતા પાર્ટીએ કેમ એવું ક્યારેય કીધું છે કે ના ના અમારે માઇનોરિટી નથી જોતા? બોલો, જે એના વિરુદ્ધમાં છે દુનિયામાં આપણે જાણીએ છીએ, રેર ઓફ ધી રેર કેસમાં લોકો મત આપતા હોય છે. તેમ છતાં સબકા સાથ સબકા વિકાસ એવું ડીંડક હાલે છે કે નહીં? તો કોંગ્રેસમાં એ ખામી છે કે એની ઉપર જે એલિગેશન કે છાપ આક્ષેપ છે મુસ્લિમ તૃષ્ટિકરણનો, એક તો એ દાગ ક્યારેય ધોઈ શક્યા નથી. બીજું, તમે કોકની લીટી ટૂંકી કરવામાં જ આખી શક્તિ ખર્ચી નાખો છો, પોતાની મોટી કરવામાં નહીં. ભારતીય જનતા પાર્ટીની નબળાઈમાં એટલી બધી વાહિયાત વાત કરે છે, જેમાં કેટલાક શબ્દોનો પણ પ્રયોગ ખડગેથી માંડીને અહીંયા સુધીના લોકો ગમે તેમ બફાટ કરે છે.
તમે જો આરએસએસ અને ભાજપને આતંકવાદી કયો તો વાત પૂરી થઈ જાય સાહેબ. આ મૂળિયા કાપે એનું જે થડ કાપી નાખે, મૂળિયા ખોદી નાખે ને, એ ઝાડવું કોઈ દી કલ્પવૃક્ષની જેમ હરિયાળું સદાય રહી ન શકે. તો આરએસએસ ને ભારતીય જનતા પાર્ટી એ લોકો તો ભાજપનું મૂળ છે આરએસએસ, અને એવો એ અંડર કરંટમાં માનનારું અને રિઝલ્ટ આપનારું છે પરિબળ કે તમે એને છંછેડી અને હાથે કરીને આફત નોતરો છો. તમારે જનમાનસની જ વાત કરવી જોઈએ કે જનતાને બ્યુરોક્રસીનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. સરકારી કચેરીઓમાં માનવ ગૌરવ જળવાતું નથી. બાકીના પૈસા મોટા ભાગના પ્રચારમાં ખર્ચવામાં આવે છે, જ્યારે કે હેલ્થ માટે, શિક્ષણ માટે, જાહેર પરિવહન સહિતની જાહેર સુવિધાઓ માટે ખર્ચાવા જોઈએ. એ નથી થતા. એ અમે કરીશું. અને પોતાની બ્લુ પ્રિન્ટ એને જો રજૂ કરવી હોય તો એ જનતાને એવી અપેક્ષા હોય. મારે ટાટા બિરલા થવું હોય તેની ઈર્ષા કરે ન થવાય. ઈર્ષા કરવાથી ટાટા બિરલા ન થવાય. એમ આ કોંગ્રેસમાં એ પરિવર્તનનો અભાવ, અને આમ આદમી પાર્ટી જે ઉભારથી ઉપસી આવી, એ પાછું તમે પાણીનું ટીપું નાખવાનું જેમ ઉભાર બેસી જાય એમ બધું પાછું ઠંડા બસ્તામાં બેસી જાય છે. કોઈ મોટો ચહેરો ગોપાલ ઇટાલિયાને બાદ કરતા આમ આદમીનો મોટો ચહેરો જેનું નામ બચ્ચે બચ્ચા જાણતા હોય એવું મને કયો છે ખરા? પ્રવીણ રામ અમુક વિસ્તારોમાં છે, ઈશુદાન ગઢવી અમુક વિસ્તારોમાં છે, સાગર રબારી અમુક ઉત્તર ગુજરાતમાં સાગર રબારી, ચૈત્ર વસાવા આદિવાસીઓમાં છે, દેવભૂમિ દ્વારકા વગેરેમાં ઈશુદાન વગેરે છે, ભાવનગર થી અમરેલી પંથકમાં ભાઈ છે, આપણા જસદણ પંથકમાં પ્રવીણ રામ છે. એ પણ ક્યાંક કોક છે. એ તો ના હાલે ને. તમારે એન્ટાયર ગુજરાતમાં લડવું હોય તો ગોપાલ ઇટાલિયા જેમ કોમન નામ છે એવા 5-15 માથા એમાં ઉમેરવા જોઈએ. મને અંદરૂની બધી વાતની ખબર છે સાહેબ કે એક સમયે લેવા પાટીદારનું સૌથી મોટું માથું જેને કહી શકાય, જેના આધારે 5-25 બેઠક આરામથી સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા અરે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી લઈ શકે. બે પક્ષ વિપક્ષની વાત કરું છું, લઈ શકે નતા. પણ ઈગો ક્લેશ ને મારું શું અને મારે શું, ઈ જે નરેન્દ્ર મોદી કે છે ને સાચી વાત છે. મોટા ભાગના લોકો એવું જ વિચારે કે મારે શું અને મારું શું. એવું નહીં કે પક્ષ મહાન થઈ જાય અને ભલે એક વખત આખું પરિવર્તન કરવું પડે. વિજય રૂપાણીની સરકાર બદલાવી નાખી કે નહીં? આનંદીબેન પટેલની સરકાર બદલાવી નાખી કે નહીં? નીતિનભાઈ પટેલને સ્ટેપ ડાઉન કર્યા કે નહીં? કલ્પના ન હોય એવી રીતે ભૂપેન્દ્રભાઈ આવ્યા કે નહીં? આને કહેવાય પરિવર્તન ને પ્રયોગો.